મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. બગદાણા બબાલ પછી કોળી સમાજ એક જ માંગ કરી રહ્યા હતા કે જયરાજ આહિર જે છે એની ધરપકડ થવી જોઈએ. જયરાજ આહિરનું નામ એફઆઈઆરમાં આવવું જોઈએ. એસઆઈટીએ જયરાજ આહિરને બીજી વાર પૂછપરછ માટે બોલાયા અને પછી એની ધરપકડ કરી અને એના પછી કોળી સમાજના લોકો જેટલા આગેવાનો અને નેતા આની સાથે જોડાયેલા હતા આ બબાલ સાથે અને આ લડાઈ સાથે, એ બધાએ સરકારનો આભાર માન્યો, એસઆઈટીનો આભાર માન્યો અને બે મુખ્ય ચહેરા એટલે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી જે કોળી સમાજ માટે લડવા માટે તૈયાર હતા. આખી બબાલની શરૂઆત થઈ એના પછી પરસોત્તમ સોલંકીના બંગલે કોળી સમાજના લોકો બધા ભેગા થયા હતા અને પછી ત્યાંથી હુંકાર કરવામાં આવ્યો હતો કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડવા તૈયાર છીએ. સીએમને મળવા માટે ગયા, પત્ર આપ્યો અને પછી એસઆઈટીની રચના થવી, પીઆઈ ડાંગરથી લઈને બીજા બધા લોકોની પૂછપરછ થવી અને બધું જ હીરા સોલંકી એની પાછળ હોય એ કહાની અને થિયરી ચાલી. હવે હીરા સોલંકી એસઆઈટીનો આભાર માને છે, સરકારનો આભાર માને છે અને સાથે જ કોળી સમાજના લોકોનો પણ આભાર માને છે. ગઈકાલે સુરતમાં હતા અને સુરતમાં કોળી સમાજના જેટલા પણ આગેવાનો બગદાણા આવી અને પછી લડવાની ચીમકી આપી અને જે રીતના ભાષણો અને સભા કરી એના પછી કોળી સમાજનો આભાર ગઈકાલે હીરા સોલંકીએ માન્યો. એના સિવાય ભાષણ આપતા એમણે એવું પણ કહ્યું કે જેટલા પણ લોકો કોળી સમાજ ઉપર હાથ ઉપાડે છે કે કોળી સમાજના યુવાનો સાથે જે ખોટું કરે છે એ બધા સાથે આપણે ઊભું રહેવાનું છે. સાથે જ નવનીતભાઈની વાત કરતા એવું કહ્યું કે નવનીતભાઈ તો ભંડનો દીકરો છે, કારણ કે 8 લોકો એના ઉપર તૂટી પડ્યા, એને મારતા હતા અને છતાં એણે માફી નથી માંગી. માર ખાવી અને મારવું એ મર્દાનગી છે એવી વાત એ જાહેર મંચ પરથી કરતા દેખાયા છે. હીરા સોલંકી આખા કેસમાં નવનીતભાઈની જીત પણ કહી રહ્યા છે કે હવે જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ છે તો એ નવનીતભાઈની જીત છે ને એમને ન્યાય મળી ગયો છે. તો ગઈકાલે હીરા સોલંકીએ કોળી સમાજના લોકોને જે કહ્યું તે સાંભળો. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભણના દીકરાએ કઈ માફી બીબી નથી માંગી. એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો. મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. ને મિત્રો આવો તો કેટલાય નવનીતભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક ક્યાંક બનતું હોય, પણ અમારા ધ્યાન ઉપર જયારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી નથી કરી. આ બહુ સ્પષ્ટ વાત છે, કોઈ બીજી વાત નથી. અમારે અગાઉ પણ આ વાત કરી હતી, આજે પણ ફરીથી આ વાત કરું છું. અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને ખાસ ધ્યાનમાં રાખજો, ક્યારેય અન્યાય સહન નહીં કરતા. આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે. અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે સાચા હતા, આપણો સમાજ સાચો હતો, નવનીત સાચો હતો. અને એના હિસાબે 18 વર્ણ આપણા હારે હતા. કોઈ એમ કહેતો હોય કે આ સમાજ તમારા હારે નથી, એવું નહોતું. આપણે નામ નથી આપવા, પણ દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. અને એમાં આ તો કહેવાય ને ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને ન્યાય ઈશ્વર જોતો હોય ને, અને ઈશ્વરે આપણે ન્યાય આપ્યો છે. મિત્રો એક વાત સમજો.